رحم الله من قرأ الفاتحة. لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال صلى الله عليه وآله وسلم: بسم الله الرحمن الرحيم. مثل أهل بيتي كمثل سفينة نوح، من ركبها نجا ومن تخلف عنها غرق. આજે આપણે ઇમામની શહાદતની રાત મનાવવા બેઠા છીએ કે જેના થકી આપણે જાફરી કહેવાઈએ છીએ. અગર જો આ ઇમામનો અહેસાન ના હોત તો જે આપણે ઇબાદતો કરીએ છીએ, આપણી પાસે જે મરજાની બહેતરીન નેમત છે એ શાયદ આપણા પાસે ના હોત. આજે આપણે ઇમામની શહાદત મનાવવા બેઠા છીએ કે જેમનો જન્મ 17 રબીઉલ અવ્વલના હિજરી સન 83માં 83માં થયો. આ ઇમામને લગભગ 34 વર્ષ મોકો નસીબ થયો કે જેમાં ઇમામતનું કાર્ય સંભાળી શક્યા, અને આ એક બહેતરીન અને ગોલ્ડન જમાનો હતો. કારણ કે આ 34 વર્ષ દરમિયાનમાં વધારે પડતો જમાનો એવો હતો કે બની ઉમૈયાની હુકૂમત તકરીબન નાબૂદ થઈ ગઈ હતી અને બની અબ્બાસ હુકૂમત ઉપર હજી આવ્યા હતા. એટલે આ વચ્ચેનો ગાળો હતો કે જેમાં ઇમામતને સારો એવો કામ કરવાનો મોકો મળ્યો. ઇન્શાઅલ્લાહ હમણાં થોડીક વાર આપણે એના ઉપર પણ પછી વાત કરશું. 65 વર્ષની વયે, એટલે કે 25 શવ્વાલ હિજરી સન 148 સાકરાંત વીતમાં એમની શહાદત વાકે થઈ. આપણે ઇમામને અગર જો જોવા જઈએ તો એમના પિતાને આપણે બધા ઓળખીએ છીએ. ઇમામે મોહમ્મદ બાકિર અલૈહિસ્સલાતુ વસ્સલામ છે. અને એમની માતા ઉમ્મે ફરવા છે કે જે મોહમ્મદ બિન અબુ બકરની પુત્રી થાય છે, દીકરાની દીકરી થાય છે લગભગ, એટલે કે એની નસલમાંથી છે. અને મોહમ્મદ બિન અબી બકર કે જે હતા તો અબુ બકરના દીકરા, પણ ઇમામ અલી અલૈહિસ્સલામના ખાસ ચાહવાવાળા. જંગે જમલમાં પણ ઇમામ અલી અલૈહિસ્સલામની સાથે છે અને ઇમામ અલી અલૈહિસ્સલામના રકાબમાં શહીદ થયા. યમનમાં એમને ઝેર આપીને શહીદ કરવામાં આવ્યા. એમની નસલમાંથી એક દીકરી છે, એમની શાદી ઇમામે સાદિક અલૈહિસ્સલાતો ઇમામે બાકિર અલૈહિસ્સલામની સાથે એમની શાદી થઈ અને એમનાથી ઇમામે સાદિક અલૈહિસ્સલાતો વસ્સલામને જેવો દીકરા જેવો જન્મ થયો. હવે ઇમામની પત્ની પણ એક બહેતરીન આલિમા છે. ઇમામની માતા ઉમ્મે ફરવા છે. ઇમામની પત્ની જનાબે હમીદા ખાતુન છે કે જે સ્પેનના રહેવાસી હતા. અસલ એનું વતન સ્પેન હતું. સ્પેનને તમે ફ્રેન્ચીમાં સ્પાઇન કહો છો, સ્પાઇનના હતા. અને એટલા બધા ઇન્ટેલિજન્ટ હતા કે થોડાક વખતમાં ઇમામે સાદિક અલૈહિસ્સલામથી ઇલ્મ હાસિલ કરી અને એવા આલિમા થઈ ગયા
કે ઇમામની ઇમામતમાં તબલીગના કાર્યોમાં એમના ભાગીદાર હતા. ઘણી વખત કોઈ સવાલ આવતા તો ઇમામ કહેતા એ ઓરતોને કે જાઓ મારી પત્નીથી સવાલ પૂછી લ્યો. હજમાં ઇમામની સાથે જતા, ત્યાં કાંઈ શરઈ મસલા આવે તો જનાબે હમીદા ખાતુન એના જવાબ આપતા ઓરતોમાં. એટલે કે એક જબરદસ્ત શખ્સિયત હતા જનાબે હમીદા ખાતુન. અને આપણા છઠ્ઠા ઇમામને આપણા 11 ઇમામોમાં કે જેમની શહાદત વાગે થઈ ગઈ છે એમાં સૌથી વધારે ઉમ્ર નસીબ થઈ છે. આપણા કોઈ ઇમામને 65 વર્ષની ઉંમર નસીબ નથી થઈ, સોફ સિવાય કે ઇમામે સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામને. અને એટલા માટે જ ઇમામ સાદિક અલૈહિસ્સલામને અમુક લોકો શૈખુલ અઈમ્મા કહે છે કે ઇમામોમાંથી સૌથી બુઝુર્ગ વ્યક્તિ, એટલે કે સૌથી વધારે ઉંમર નસીબ થઈ છે આપણા 11 ઇમામ સુધીમાં. રસૂલે ખુદાને પણ 63 વર્ષ, ઇમામ અલી અલૈહિસ્સલામને પણ 63 વર્ષ, ઇમામ હુસૈન 57 વર્ષ, અને પછી આપણે આગળ વધીએ તો ઓછી ઉંમર જોવા મળે છે આપણા ઇમામોની. ખેર, હવે આપણે અગર જો ઇમામ અલૈહિસ્સલામની ઇમામત દરમિયાન એમની કારકિર્દગી વિશે વાત કરીએ ને તો બહેતરીન કાર્યો ઇમામે અંજામ આપેલા છે. હવે વિચાર કરીએ આપણે કે રસૂલે ખુદાની વફાત અને ઇમામની ઇમામતનો દોર, આ બંને વચ્ચેનો ગાળો કેટલો છે? લગભગ 100 વર્ષ જેટલો ગાળો છે, 1 સેન્ચુરી, કે જેમાં ઘણા બધા ઇખ્તલાફ અને ઘણા બધા પ્રોબ્લેમ આવી ગયા છે. ઘણી બધી અકીદાની દુકાન ખુલી ગઈ, ઘણી બધી તફસીરની દુકાન ખુલી ગઈ, ઘણી બધી હદીસોની દુકાન ખુલી ગઈ. ઇખ્તલાફ બહુ જાજા થઈ ગયા હતા. હવે એ જમાનામાં ઇમામને મોકો એવી રીતે નસીબ થયો છે કે કોઈ અડચણ નથી. પોલિટિશિયન લોકો એની હુકુમતને સંભાળવામાં વ્યસ્ત છે, મજબૂત કરવામાં વ્યસ્ત છે, ઇમામનું કોઈ નામ લેવાવાળું નથી. માટે ઇમામને બહેતરીન મોકો નસીબ થયો, એમાં ઇમામે બહુ સારી રીતે કામ કર્યું. અને એ કાર્યોને આપણે અહીંયા ઉલ્લેખ કરવા જઈએ છીએ. અને એનો ખુલાસો મેં કર્યો છે કે ઇમામે 5 વિભાગમાં કામ કર્યું છે. પહેલો વિભાગ એ છે કે ઇમામે તફસીર ઉપર બહુ કામ કર્યું છે. અત્યાર સુધી જે પણ આવ્યા સહાબી લોકો તફસીર કરતા હતા, ઘણી વખત મનગઢત વાતો બયાન કરતા, તફસીર બિર રાય કહેતા જેને. પરંતુ ઇમામે આવીને બધાને શીખાડ્યું. ઇમામે એક યુનિવર્સિટી ખોલી નાખી હતી, એના શાગીર્દો હતા. અને એમ નહોતું કે શાગીર્દોમાં ફક્ત શિયા અને હૈદરે કરાર હોય, નહીં, દરેક ફિરકાના માણસો આવતા. અહેલે સુન્નત હોય તો ઇમામની પાસે ઇલ્મ હાસિલ કરતા, ઝૈદી હોય તો ઇમામ પાસે ઇલ્મ હાસિલ કરતા, કિસાની મઝહબ હોય તો પણ ઇમામની પાસે આવતા અને ઇલ્મ હાસિલ કરતા. ત્યાં કોઈ રોકટોક નહીં હતી. ઇમામ એ લોકોને શીખાડે છે કે તફસીર કુરાનની કેવી રીતે કરાય. એટલે કેટલી બધી હદીસો આજે પણ આપણે જ્યારે તફસીરની કિતાબ ઉઠાવીને જોઈએ ને તો એમાં પણ વધારે પડતી હદીસો તફસીર બાબતે જે છે એ આપણા છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામની છે. તો આ એક કુરાન ઉપર બહુ ઇમામે કામ કરેલું છે, ખાસ તફસીર કરતા શીખાડી. બીજી વસ્તુ, હવે આ 100 વર્ષનો ગાળો છે રસૂલે ખુદાથી ઇમામે સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ સુધી. તો હવે આ 100 વર્ષમાં એમાં 5મા ઇમામ સુધી તો લગભગ હદીસને લખવામાં ઉપર, હદીસને બયાન કરવા ઉપર બેન્ડ હતો કે કોઈ હદીસ બયાન ના કરી શકે, લખી ના શકે. એવામાં ઘણી બધી ખોટી હદીસો આવી ગઈ હતી. એમાં ઇમામ સાદિક અલૈહિસ્સલામે સુન્નત ઉપર સરખી રીતે કામ કર્યું. અને એની જ બદોલત અત્યારે આપણે ઇસ્ના અશરી જાફરી મઝહબ પાળવાવાળા એક સરખી નમાઝ પઢીએ છીએ. એ પણ અહેસાન છે ઇમામ સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ. આપણે એક સરખું વઝુ કરીએ છીએ, એ પણ અહેસાન છે ઇમામ સાદિક અલૈહિસ્સલામનો. કારણ કે ઇમામે સરખી રીતે લોકોને શીખવાડ્યો, શિયાઓને શીખવાડ્યું કે ભાઈ જુઓ, અહીંયા આવો, બેસો, અને હું વઝુ કરું છું અને મને જુઓ. ઇમામ વઝુ કરે છે.
વઝુ પૂરું થાય છે પછી કહે છે હા કદા આવી રીતે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ વઝુ કરતા. એટલે કે આ શિયાને હૈદરે કરાર, શિયાને અમીર અલ મોમિનીનમાં એક્યતા રાખી શકવા વાળા કોઈ હોય તો ઇમામ સાદિક અલૈહિસ્સલામ છે. તો આ બીજી કારકિર્દગી. એક કુરાનના વિભાગ ઉપર બહુ સારું એવું કામ કર્યું, બીજું સુન્નતને જીવતી કરવા ઉપર સારી એવી કારકિર્દગી ઇમામ સાદિક અલૈહિસ્સલામની છે. ત્રીજું કામ જે છે એ ઇમામતના વિષય ઉપર કર્યું છે. હવે જ્યારે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની વફાત થઈ અને પછી એ ઇસ્લામમાં જે બધી પોલિટિક રચાણી એમાં ઇમામતને કિનારે મૂકી દેવામાં આવી. ઇમામતના બદલે શું રાખી દીધું? ખિલાફત. જ્યાં જુઓ ત્યાં ખિલાફતની વાત છે કે હવે કોણ ખલીફા હશે, કોને ખલીફા થવું જોઈએ, કોણ હકદાર છે, બસ ખિલાફતની વાત છે. ઇમામત ભૂલાઈ ગઈ છે. આપણે અગર જો ઇમામતનો વિષય આપણા શિયા મઝહબમાંથી કાઢી નાખવામાં આવે તો ઇસ્ના અશરી મઝહબમાં બીજું કાંઈ બાકી રહ્યો. આ ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ અત્યાર સુધી ઇમામ અલી અલૈહિસ્સલામ આગળ વધ્યા તો 25 વર્ષ એને બેસાડી દેવામાં આવ્યા અને પછી જ્યારે હુકુમત હાથમાં આવે છે તો ઇમામની સામે એટલી લડાઈ આવી ગઈ અને કુફીઓએ સાથ ના દીધો. એટલે એ બધી પોલિટિક થઈ. પછી ઇમામે હસનનો જમાનો આવ્યો, એમાં પણ સુલહ કરવી પડી, માવિયાના હાથમાં ખિલાફત. એટલે કે ઇમામતનો કોન્સેપ્ટ આખો ભૂલાવી દેવામાં આવ્યો અને એટલું ખરાબ પ્રોપેગેન્ડા કરવામાં આવ્યું કે ઇમામ અલી અલૈહિસ્સલામને ખરાબ બોલવામાં આવતું હતું. ઇમામતનો ચહેરો આખો બગાડી નાખવામાં આવ્યો હતો સમાજમાં, ખોટું બોલી બોલીને, ખરાબ બોલી બોલીને. હવે પછી ચોથા ઇમામના જમાનાથી તો કાંઈ વાત જ નહોતી, કારણ કે પાબંદી એટલી હતી, ઇમામને છુપાઈને કામ કરવું પડતું. હવે આ ઇમામ સાદિક અલૈહિસ્સલામનો જમાનો આવ્યો કે ત્યાં ખુલ્લી રીતે વાત કરી શકે છે. તો ઇમામ અલૈહિસ્સલામે એવા શાગીર્દો બનાવ્યા જેમાંથી હિશામ એકદમ જવાન નવજવાન છે, એમના સહાબી, એને શીખવાડ્યું અને એ ગામો ગામ જઈને બધી જગ્યાએ ડિબેટ કરતા અને આ ઇમામતના વિષયને જાગૃત કર્યા. ખુદ ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ, એનાથી riવાયત મળે છે કે ઇમામ અલૈહિસ્સલામ અરફાતના મેદાનમાં હજ કરવા માટે જાય છે. જ્યારે ત્યાં બધા માણસો ભેગા થાય છે, ઇમામ અલૈહિસ્સલામ એક ઊંચી ટેકરી ઉપર જાય છે કે જ્યાં બધા માણસો, બધા મકામ જેને કહેવાય છે રૂકનો મકામ, ત્યાં જાય છે કે જ્યાં બધા માણસો ભેગા થયા. ઇમામ અલૈહિસ્સલામ ચારે દિશામાં 3 વખત આ હદીસને તકરાર કરે છે. અય્યુહન નાસ, એ લોકો, ઇન્ન રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ કાન અલ ઇમામ, કે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પણ ઇમામ હતા. રસૂલ હોવાની સાથે ઇમામ પણ હતા, રહેબર પણ હતા. એના પછી એના જાનશીન કોણ છે કે સુમ્મા કાન અલી ઇબ્ન અબી તાલિબ, સુમ્મા કાન ઇમામ અલ હસન, પછી સુમ્મા અલ હુસૈન, સુમ્મા અલી ઇબ્ન અલ હુસૈન, સુમ્મા મુહમ્મદ ઇબ્ન અલી, સુમ્મા એટલે કે હું પોતે, એટલે કે બયાન કરે છે, એક ઇમામનું નામ બયાન કરે છે. અને એમ નહીં કે એક દિશામાં બોલી નાખ્યું, એક દિશામાં 3 વખત આ હદીસ દોહરાવી, પછી જમણી તરફ મોડે છે અને ત્યાં 3 વખત લોકો વચ્ચે જોરથી બોલે છે. તો વિચાર કરીએ, આવી ચારેય દિશામાં એક હદીસ 12 વખત બોલે છે. શું કામ? કે જેથી લોકો વચ્ચે ઇમામતનું મહત્વ જાગૃત થઈ જાય. અને એની જ બદોલત આપણે ઇસ્ના અશરી છીએ કે જેમાં આપણે ત્યાં ઇમામતનું મહત્વ છે અને પ્યોર ઇસ્લામ આપણને નસીબ થયો છે. સલવાત પડે મુહમ્મદ વ આલી મુહમ્મદ પર. આ 3 વિભાગના કાર્યો મેં તમારી સમક્ષ રજૂ કર્યા, કુરાન ઉપર, સુન્નત ઉપર અને ઇમામત ઉપર. ચોથો વિભાગમાં જે ઇમામ કામ કરે છે એ છે કરબલા ઉપર ઇમામ કામ કરે છે. અત્યાર સુધી ચોથા ઇમામે જે કરબલા વિશે મહત્વ બયાન કર્યું એ ખુલ્લે આમ નહીં હતું.
ખુલ્લે આમ ઇમામ મજલિસ નહોતા પડાવી શકતા, મજલિસ બરપા નહોતા કરાવી શકતા, કારણ કે પાબંદી એવી હતી. ઇમામ દુઆના ઝરિયાથી, ચોથા ઇમામ દુઆના ઝરિયાથી ગિરિયા કરતા. કોઈની કુરબાની થતી હોય તો ત્યાં ઇમામ ગિરિયા કરે, પાણી જોવે ગિરિયા કરે, કોઈની મોત થાય ત્યાં ઇમામ ગિરિયા કરે અને પોતાના જજને યાદ કરતા. આ બધી વસ્તુ ઇમામ સુધી મહેદૂદ હતી. પણ છઠ્ઠા ઇમામના જમાનામાં ગોલ્ડન જમાનો છે. એટલે ઇમામે કરબલાને એકદમ ખુલ્લી રીતે પ્રચાર એનો ચાલુ કર્યો. અને આપણી પાસે જેટલી હદીસો અઝાદારીની ફઝીલત ઉપર છે અથવા વધુ પડતી ઝિયારત જે છે આપણી પાસે છે, એ બધી છઠ્ઠા ઇમામની બદોલત છે. જેવી રીતે કે ઇમામ આ અઝાદારીનું મહત્વ સમજાવવા માટે ઇરશાદ ફરમાવે છે, મન અનશદા ફિલ હુસૈન અલૈહિ સલામ બૈત શિዕરિન ફબકા વ અબકા અશરતા ફલહુ વ લહુમુલ જન્નહ. જે કોઈ ઇન્સાન એક મરસિયામાંથી એક શેર ઇમામ હુસૈન અલૈહિ સલામની અઝાદારીમાં બયાન કરે છે અને ત્યાં 10 લોકો મોજૂદ હોય અને એ લોકો ગિરિયા કરે, તો પડવાવાળા ઉપર અને જે સાંભળવાવાળા ગિરિયા કરવાવાળા છે એ બધા ઉપર જન્નત વાજિબ છે. પછી એક હદીસમાં આ રીતે બયાન કરે છે, મંબકા ઔ અબકા ઔ તબાકા ફી મુસીબતિલ હુસૈન અલૈહિ સલામ હુર્રિમત જસદુહુ અલન નાર વજબત લહુલ જન્નહ. જે કોઈ ઇન્સાન રડાવે અથવા રડવા જેવી સુરત બનાવે, ગમગીન થાય ઇમામે હુસૈન અલૈહિ સલામના ગમમાં, તો એના શરીર ઉપર જહન્નમની આગને હરામ કરી દેવામાં આવે છે અને જન્નતને વાજિબ કરી દેવામાં આવે છે. આ હદીસ કોનાથી છે? આપણા છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલૈહિ સલામ. ઝિયારતે અરબઈનની આપણે બહુ ફઝીલતને માનીએ છીએ અને આપણે મુકતા નથી. અને 11મા ઇમામ તો કહે છે કે મોમિનની સિફતમાંથી એક છે કે ઝિયારતે અરબઈન હોય, બરાબર પડતો હોય. તો આ ઝિયારતે અરબઈન બયાન કરનાર કોણ છે? કોનાથી નકલ કરવામાં આવી છે? 11મા ઇમામથી નહીં, છઠ્ઠા ઇમામ જાફર સાદિક અલૈહિ સલાતો વસ્સલામે બયાન કરેલી છે. હજી આગળ વધીએ. આપણે ઝિયારત અબુલ ફઝલ અબ્બાસ અલૈહિ સલામ અવારનવાર ઝિયારત વારિસામાં પડતા હોઈએ છીએ. ટૂંકી ઝિયારત છે ને, જે અસ્સલામુ અલૈકા યા અબુલ ફઝલ અબ્બાસ, અસ્સલામુ અલૈકા યા મુતી અલ્લાહ વ રસૂલહ. એ આયત જે છે, એ ઝિયારત જે છે, એ ખુદ આપણા માસૂમ ઇમામ સાદિક અલૈહિ સલામે બયાન કરેલી છે. અને એટલું જ નહીં, બલકે ઇમામે ખાસ ખુલ્લે આમ બધાને ઇન્વાઇટ કર્યા. જેવી રીતે આપણે મજલિસ કરીએ છીએ એવી રીતે ઇમામે બધાને બોલાવ્યા. એમાં અબુ હારૂન આવી પહોંચ્યા, જે નાબીના હતા પણ મદ્દા હતા, શાયર હતા. એને આવીને કીધું કે અહીંયા આવો અને અમારી પાસે તું મરસિયા પડ. તો એ ઇમામની સામે સિમ્પલ રીતે મરસિયો પડે છે. તો કે એમ નહીં, તમે જેમ અવામમાં ભેગા થઈને પડો છો ને એવી રીતે અહીંયા પડ. મારા ઘરમાં દોસ્તારો પણ છે, મારા ઘરનાઓ પણ સાંભળે છે, તો તમે અહીંયા એવી રીતે પડો. અને એ રાગથી સરસ મજાની રીતે અબુ હારૂન ઇમામ હુસૈન અલૈહિ સલામની મુસીબતનો મરસિયો પડે છે. ઇમામ એટલું ગિરિયા કરે છે કે આજુબાજુવાળા જોવા લાગ્યા કે અહીંયા શું થાય છે. આ ગિરિયાની આવાજ બહાર સુધી જતી હતી. જ્યારે મીનાના મેદાનમાં હજ માટે પહોંચે છે, ઇમામ અલૈહિ સલામ એક શાયરને બોલાવે છે, પોતાના ઘરની ઓરતોને બાજુમાં બેસાડે છે, મર્દોને ભેગા કરે છે અને કહે છે કે તું અહીંયા મરસિયા પડ. અને ત્યાં પણ મીનાના મેદાનમાં આઝાદારી કરી અને આ કરબલાનો પ્રચાર કરે છે. અને આજ સુધી આ સુન્નત બાકી છે. આપણે ત્યાં મરસિયા પડાય છે, મસાહેબ પડાય છે. અગર જો આપણા ઇમામોની આ કારકિર્દગી ના હોત તો આ ઇસ્લામ આપણા સુધી ના પહોંચ્યો હોત. પછી ભલે ને અત્યારે આપણે એમ કહેતા હોય કે અમને ભૂલ વધારે એન્તરેસે થાય છે અને દડા વધારે એન્તરેસે થાય છે. આ બધું જે આપણા પ્રોગ્રામ કરી શકીએ છીએ ને, એ બધું જે છે આ ધર્મના કારણે છે. હવે આપણે અસલને મૂકી અને ખાલી એની શાખાને, એની બ્રાન્ચને પકડી રાખશું અને આ અસલને મૂકી દીધું તો પછી આ ઇમામે સાદિક અલૈહિ સલામની બધી મહેનતો શક્ય છે પાણીમાં ચાલી જાય. ખેર, અંતર નથી. આ અસલને મજબૂતી રીતે પકડી રાખો. ખેર, 4 વિભાગમાં ઇમામે કામ કર્યું. ક્યાં ક્યાં વિભાગ?
કુરાન, સુન્નત, બોલો તમે, ઇમામત અને કરબલા. અને પાંચમું જે છે, મેં તમને હમણાં કીધું કે ઇમામના દર્શમાં જે શાગીર્દો આવતા બધા શિયા નહીં હતા, શિયા તો બહુ ઓછા હતા. ઇમામ સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામે કામ કર્યું કે શિયાઓની તરબિયત થાય. જે લોકો એ બધા શાગીર્દોમાં કાબિલે હિદાયત હતા એ લોકોને ખાસ દર્શ આપ્યા અને એની તરબિયત કરી. અને એટલું જ નહીં કે ઇમામ અલૈહિસ્સલામની નજર એમના હાજરીન માણસો સુધી હોય. દાખલા તરીકે હું અત્યારે મજલિસ પડું તો મારો લિહાઝ ફક્ત તમારા સુધી ના હોય. મને ખબર છે કે આ યુટ્યુબમાં પણ મજલિસ જાય છે, તો ગ્લોબલ રીતે હું વાત કરવા ચાહતો હોય ને, એવી રીતે ઇમામ સાદિક અલૈહિસ્સલામ તો આપણા ઇમામ છે, મસલહતને ઓળખે છે કે હું જે બોલીશ તો મારી આ વાત કયામત સુધી બાકી રહેવા વાળી છે. તો ઇમામ સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ એ જમાનામાં બેસી અને કયામત સુધી આવનાર પેઢીઓની, આવનાર નસ્લોની હિદાયત કરવા માટે આગળ વધે છે. કેટલું લોંગ વિચાર કરે છે, લાંબો વિચાર કરે છે. શિયાઓની તરબિયત એ જમાનામાં પણ તરબિયત કરી અને એવું લખાણ અને એવી હદીસો મૂકતા ગયા કે આજ સુધી આપણે કાલ અલ બાકિર અને કાલ અલ સાદિકના સુફરે બેઠેલા છીએ અને એનાથી ઉપયોગ કરીએ છીએ. હવે એ ઇમામ સાદિક અલૈહિસ્સલામથી આપણે બધા મોહબ્બત રાખીએ છીએ, પણ આપણે સવાલ કરીએ કે ઇમામ સાદિક અલૈહિસ્સલામ તમે અમારાથી મોહબ્બત રાખો છો કે નહીં? તો ઇમામ સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ એક સરસ મજાની હદીસ બયાન કરે છે કે જે હદીસ હું આજે તમારી સમક્ષ પેશ કરીશ, પરંતુ મને એક શરૂઆતનો સહારો આપો અને આપણે સાંચુર બાંધી લઈએ, કમરબંધ બાંધી લઈએ કે જેથી આ હદીસને આપણે સરખી રીતે સમજી શકીએ. ઇમામ સાદિક અલૈહિસ્સલામ શિયાની તરબિયત કરવા માટે એ લોકોને બયાન કરે છે, ઇન્ના લનુહિબ્બુ મિન શિયાતિના, કે અમે અમારા શિયાઓમાંથી એ લોકો સાથે મોહબ્બત કરીએ છીએ. મન કાના, જે કોઈ ઇન્સાન આકિલન, ફહિમન, ફકીહન, હલીમન, મુદારિયન, સબૂરન, વફિયા, કે જેમાં આ 8 સિફત હોય. આ 8 સિફત મારે તમને બયાન કરવાની છે અને એક એક સિફત જે છે ઇમામ એવી સારી એવી બયાન કરે છે કે આપણા બધામાં હોવી જરૂરી છે. આ હદીસ પૂરી થાય છે ને પછી ઇમામ કહે છે કે જેનામાં આ સિફત ના હોય ને એ અલ્લાહની બારગાહમાં રડી રડીને માંગણી કરે કે ખુદાએ મને તૌફીક આપ કે આ 8 સિફત મારામાં આવી જાય. નહીતર આપણે શિયા કહેવાશું, એવા શિયા નહીં કહેવાય કે જેવા ઇમામ એના શિયાથી મોહબ્બત રાખે છે. આપણે અગર કોઈને કહીએ કે મને તારા પ્રત્યે મોહબ્બત છે અને સામેવાળો દાદ ના દે તો પછી આપણી મોહબ્બતની કાંઈ વેલ્યુ બાકી રહેશે? પણ જ્યારે આપણો ઇમામ આપણને કહે કે હે મારા શિયા હું તારાથી મોહબ્બત રાખું છું, તો એમ સમજી લઈએ કે આ જુમલો આપણા કાનને સાંભળવા માટે કાફી છે, આપણી કયામત અને આપણી આખિરતને કામયાબી માટે કાફી છે. તો સૌથી પહેલી સિફત જે ઇમામ બયાન કરે છે, મન કાના આકિલન, કે અમે એવા શિયાઓથી મોહબ્બત રાખીએ છીએ જે ઇન્ટેલિજન્ટ હોય, અકલમંદ હોય. બાકી નાદાન અને ઘેલસફા હોય, બેવકૂફ હોય, શું ઇમામ એનાથી મોહબ્બત રાખે? હવે આપણે અકલમંદ કોને કહેશું? અકલમંદ ઇન્સાન ઈ છે કે જે પોતાના મગજથી કામ કરે, પોતાને જે મન ફાવે એ ના કરી નાખે. આ એક એક્ઝામ્પલ આપું છું. અગર કોઈ ઇન્સાન અકલમંદ હોશિયાર હોય તો એ ઇન્સાન કોઈ દિવસ પોતાના આલિમની બેઇજ્જતી કરશે. હવે અગર જો આપણામાંથી અગર કોઈ, આ એક એક્ઝામ્પલ છે, કોઈ પોતાના આલિમની, પોતાના મરજાની, આયતુલ્લાહ સિસ્તાનીની બેઇજ્જતી કરે, શું એ અકલમંદ કહેવાશે? નહીં કહેવાય. અગર કોઈ ઇન્સાન આલિમની બેઇજ્જતી કરે તો શું થાય? હદીસમાં છે કે જે કોઈ ઇન્સાન પોતાના આલિમની બેઇજ્જતી કરે એનો દીન બરબાદ થઈ જાય છે. એક વખત ઈરાન ઈરાકની લડાઈ ચાલતી હતી ને, તો ખબર છે ને બધા સમાજમાં અમુક લોકો
ખાલી નામના શિયા હોય, પરંતુ એના કામ બધા ડાકુપણા જેવા હોય. એક આલિમ ત્યાંથી વટાણા, રાતનો સમય હતો અને રાતના વખતમાં ત્યારે સિક્યુરિટી સારી નહીં હતી, ઇન્કલાબ આવ્યો નહોતો. તો ઓલા બધા જે ચોર ને બધા જેવા હોય ને એ બધા ત્યાં બેઠા હતા, એ રસ્તામાં હતા. એમાંથી એક માણસ કે જે મોટો બહાદુર હતો એ કહે છે કે મૌલાના સાહેબ તમે આ રાતના વખતમાં ક્યાં જાઓ છો? તો કે હવે મારે ઘરે જવું છે. તો હું ઘરે જાઉં છું. તો કે નહીં, આ રસ્તો ખતરનાક છે, તમને લૂંટી લેશે. વાટ જુઓ, હું તમારી સાથે આવું કે જેથી તમારી સિક્યુરિટી રાખી શકો. એ આલિમના એહતરામમાં એની પાછળ પાછળ એમની સાથે એને ઘર સુધી મૂકવા જાય છે. હવે જ્યારે ઘરમાં દાખલ થાય છે તો એના ભાઈ કે કોઈ હતું કે આ રાતના વખતમાં તમે સહી સલામત ઘરે આવી ગયા આ રસ્તેથી? તો કે હા, મને ફલાણો માણસ મૂકવા આવ્યો. તો કે એ ચોર તમને મૂકવા આવ્યો, ડાકુ મૂકવા આવ્યો, તમારું લૂંટી બૂટી ના લીધું? તો કે ના, કંઈ ના લૂંટી લીધું. પણ આટલું યાદ રાખજે, એ અનકરીબ જે છે એની હિદાયત થઈ જશે અને એની આકેબત ખૈર થઈ જશે. શું કામ? કારણ કે જે ઇન્સાન પોતાના આલિમની ઇજ્જત કરે છે, ખુદાવંદી આલમ એને તૌફીક આપે છે કે એ પોતાના બુરા કામને છોડી અને સારા રસ્તે ચાલ્યો છે. તો હવે આપણે વિચાર કરવાનો છે, અગર જો આપણે એન્ટેલિજા છીએ તો એવા કોઈ કામ નહીં કરશું કે જે આપણી આખિરતને બગાડતું હોય. આ તો એક એક્ઝામ્પલ હતું. હવે દાખલા તરીકે મારી પાસે બે શોઆ હોય કે હું મસ્જિદે આવું, મજલિસે હુસૈન સાંભળું, કે ના ઘરે બેઠો રહો અથવા તો રેસ્ટોરાંમાં ચાલ્યો જાવ અને પછી કહું કે મૂકી દે ને, થઈ રહેશે. અકલમંદી કેમાં છે? જે મારી આખિરતને બચાવે એમાં અકલમંદી છે. ઇમામ સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે કે જે કોઈ ઇન્સાન પોતાની આખિરતને બચાવે છે એ એન્ટેલિજા છે, અને અમે એન્ટેલિજા માણસોને શિયાઓથી મોહબ્બત રાખીએ છીએ. આ પહેલી સિફત. શું હોવું જોઈએ? અકલમંદ હોવું જોઈએ. બીજું ઇમામ ફરમાવે છે વફહિમન. ફહેમન એટલે શું? ઘણા માણસો અકલ હોય છે એની પાસે, આબાદ વેપાર કરે, બધી જગ્યાએ વ્યવહારમાં સારી રીતે ઊભા હોય, બધું અકલમંદી સારી હોય, પણ એમાં સમજણ ના હોય. ઇન્ટેલિજન્ટ હોય પણ સમજુ ના હોય. તો જ્યારે અગર જો સમજુ ના હોય તો પછી એ અકલમંદી પણ કંઈ કામની નથી હોતી. એક એક્ઝામ્પલ આપું. અગર કોઈ ઇન્સાન એમ સમજે કે હું એક નેકી કરીશ તો મને 10 ગણો સવાબ મળશે, તો હવે હું નેકી કરવા માટે આગળ વધું. અગર જો મારામાં સમજ હોય, સમજ બુદ્ધિ હોય, તો હું એ નેકી હલાલ કાર્યોથી કરીશ. બાકી ગામમાંથી પૈસા ચોરી અને પછી અહીંયા ખૈરાત કરું તો એ કંઈ ફાયદો નથી. ઇમામ સાદિક અલૈહિસ્સલામનો એ વાક્યો તો બધાને મશહૂર છે, એટલે હું દોહરાવતો નથી. એક માણસ ચોરી કરીને ખૈરાત કરતો હતો. ઇમામને ગણિત સમજાવે છે, મેથેમેટિક્સ સમજાવે છે કે મેં 4 ગુનાહ કર્યા અને એને ખૈરાત કર્યું એટલે મને 40 નેકી મળી, અને 4 ગુનાહ મોય કરી એટલે 36 નેકી મને મળી. ઇમામ સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે કે તને એકેય નેકી ના મળી અને 4 ગુનાહ તારા માથા ઉપર રહ્યા. શું કામ? કારણ કે ખુદાવંદી આલમ ઈ નેકીનો 10 ગણો બદલો આપે છે કે જેમાં જે હલાલ અને પાકો પાકીઝાથી હોય કે નેકી કરેલી. આમનમ નહીં કે તું હરામથી પૈસા કમા, વ્યાજના પૈસા કમા અને ડોનેશન કરવા જા, એમાં ના થાય. તો સમજ બુદ્ધિ પણ હોવી જરૂરી છે. સામેરી આપણે જોઈએ, હઝરત મૂસા અલૈહિસ્સલામના જમાનામાં તો એટલો ઇન્ટેલિજન્ટ હતો કે માણસોને ખબર નહીં કે ભાઈ ફરિશ્તા આવેલા છે, એના પગની માટી જે છે એ ફાયદાકારક હોય. અકલ ઇન્ટેલિજન્ટ હતો, પણ એ માટીને લઈ અને શું કર્યું, એક ગાયનું વાછડું બનાવરાવ્યું સોનાનું, અને એમાં એ માટી નાખી તો એ વાછડું બોલવા માંડ્યો. આખી કોમને ગુમરાહ કરી નાખી. સામેરી ઇન્ટેલિજન્ટ હતો પરંતુ સમજુ નહોતો. એને પોતાની અકલમંદીથી પોતાની કોમની હિદાયતમાં ભાગ લેવો જોઈએ, પરંતુ ગુમરાહીમાં ભાગ લીધો. હઝરત યુસુફ અલૈહિસ્સલામના ભાઈઓ અકલમંદ હતા, ખાતા હતા, પીતા હતા, કામ કરતા હતા બધું, પણ સમજણ નહીં હતી એટલે પોતાના ભાઈને કૂવામાં નાખી આવ્યા. તો આપણામાં જરૂરી છે કે આપણામાં અકલમંદી સાથે
સમજણ પણ હોવી જોઈએ અને ખુદા પાસે માંગણી કરીએ, દુઆ કરીએ કે ખુદાયા મને તારા દીનની સમજ, સમજણ, ફહેમ નસીબ કર. કારણ કે અગર જો આ દીનને નહીં સમજ્યા ને તો પછી આપણો ધર્મ જે છે એ એક એવો ધર્મ હશે કે ઓલો રૂકુ કરે છે તો હું રૂકુ કરું છું, ઓલો સજદા કરે છે તો હું સજદા કરું છું. અક્લની સાથે સમજ બુદ્ધિ હશે ત્યારે ઇમામ અલૈહિસ્સલામ આપણાથી મોહબ્બત રાખતા હશે. એક સલવાત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. હવે આ સમજણ આપણામાં એટલી વધારે હોવી જોઈએ કે આપણે જે મરજાને આપણે ફોલો કરીએ છીએ એને આપણે સરખી રીતે ફોલો કરવું જોઈએ. ઘણા માણસોને હું જોઉં છું કે બેઠા હોય તો કે આપણા મરજા આમ કરે તો વધારે સારું. અરે બાપા, તારી પાસે કેવી અક્કલ? 2 ચોપડી વાંચીને આવ્યો છે અને તું અહીંયા બેઠો બેઠો મરજાને કોન્સાઈ કરવા જાય છે કે મરજાએ આમ કરવું જોઈએ ને આમ ના કરવું જોઈએ. હા, સમજણ ના હોય અને ખાલી અક્કલ હોય ત્યારે આવી બધી વસ્તુ સામે આવે. ત્રીજી વસ્તુ ઇમામ અલૈહિસ્સલામ ફરમાવે છે કે અમે ઈ શિયાઓથી મોહબ્બત રાખીએ છીએ જે ફકી હોય. ફકી એટલે જાણકાર હોય. આપણને જે મસલો આવે આપણે આપણા મરજા તરફ રજૂ થવું પડશે. સૌથી બેસ્ટ માણસ ઈ છે ઇમામ સાદિક અલૈહિસ્સલામના નજરમાં કે જેની સામે કોઈ પણ કામ કરવાનું આવે તો પહેલા વિચાર કરે કે આ કામ મારા માટે હલાલ છે કે હરામ છે. હરામ હોય તો મૂકી દે. ઉમ્મે ખાલિદ એક બીમારીમાં औरत છે, બીમારીમાં મુબ્તલા થઈ, ડોક્ટર પાસે ગઈ. ડોક્ટર કહે કે લોટને સડાવી નાખ, ઘઉંનો લોટ સડાવ, એમાં શરાબ નાખ, બનાવ અને પછી ઈ ખા, એનાથી તને શફા મળશે, સારું થઈ જશે. ના ના ના, હું એમને ના શરાબ પીઉં. ઇમામ સાદિક અલૈહિસ્સલામ પાસે જાય છે કે મૌલા મને આ બીમારી છે અને ડોક્ટરે આમ કીધું છે, તો કે તું મારા પાસે શું કામ આવી છે? મૌલા, હું તમારી ચાહવા વાળી છું, હું મુસલમાન છું, મારે દરેક કામ પહેલા જોવું પડે કે મારા માટે એ કામ હલાલ છે કે નહીં. ઇમામ અલૈહિસ્સલામ જવાબ આપે છે, હું તો તને તેસ્તે કરતો હતો પણ સારું થયું તું મારા પાસે આવી. એક વસ્તુ યાદ રાખી લે, ખુદાવંદી આલમે કોઈ દિવસ હરામમાં શફા નથી રાખી. ઘણા માણસો કે હું ગાંજો, મને બહુ સ્ટ્રેસ છે તો હું ગાંજો ફૂકી લઉં તો મગજ કાલમાં થાય. ના, ગાંજો ફૂકવાથી મગજ કાલ નહીં થાય. હું જરાક 2 શરાબના ઘૂંટ પી લઉં તો મગજનો સ્ટ્રેસ ઓછો થાય? નહીં થાય. યુરોપમાં એક જગ્યાએ કોન્ફરન્સ હતી શરાબના નુકસાન વિશે. શું? શરાબના નુકસાન ક્યાં ક્યાં છે એના ઉપર કોન્ફરન્સ હતી. ઈરાનથી એક ડોક્ટરને ત્યાં જવાનું હતું. એ પહેલા ગયો આયતુલ્લા બુરુજર્દી પાસે એ જમાનામાં અને કહે છે કે ઇસ્લામમાં શરાબ હરામ હોવાની ફિલોસોફી શું છે. આયતુલ્લા બુરુજર્દી એને કહે છે કે હરામ એટલા માટે છે કે આ શરાબથી નશો ચડે છે. નશો ચડે છે ત્યારે આકલ કામ નથી કરતી અને ઇન્સાનની સૌથી બહેતરીન વસ્તુ અક્લ છે કે જે ઇન્સાને કોઈ દિવસ હર હાલમાં અક્લને સાચવીને રાખવાની છે. એટલા માટે ઇસ્લામે હરામ કરી છે. તો કે આગા આપણે જરાક પીએ તો એમાં તો નશો ન ચડે, બરાબર છે ને? એ ડોક્ટરે મારી જેમ કોઈક 1.5 વકીલા છે આપણા ખોજાને જેમ કે તરત પીછે, થોડામાં તો ના થાય ને, આપણામાં જરાક થોડામાં પીવામાં શું વાંધો નહીં. એ પણ હરામ છે. શું કામ હરામ છે આગા? તો કે આ ઇન્સાન છે ને લાલચુડો છે. કેવો છે? એને એક આંગળી આપો ને તો એ હાથ લેવા આગળ વધવાનો જ છે, ઘૂંટડાથી એને થશે નહીં. ખુદાવંદી આલમને ખબર છે કે આ ઇન્સાન લાલચુડો છે અને એના માટે જ આ વધારે જે હરામ છે એને મૂળમાંથી હરામ કરી નાખ્યું, એટલે ઓછું પણ હરામ છે. એક બીજું એક્ઝામ્પલ આપો. ઝિના કરવા હરામ છે, બરાબર છે? શું કામ? નામહેરમ તરફ જોવું હરામ છે. કારણ કે ઇન્સાન જ્યારે નામહેરમ તરફ જોશે ને તો ત્યાં ચૂપ નહીં બેસે, બલકે આગળ વધશે અને પછી આંખના ખેલથી જ બધું થાય છે ને. આંખ લડી અને ઘટના ઘટી. આ આંખ બહુ ખતરનાક, એટલે કે નામહેરમ જોવું પણ હરામ છે. શું કામ? કારણ કે એ જ ઝિનાનો મુકદ્દમો છે.
તો ઇન્સાન માટે જરૂરી છે કે ઇન્સાન અકલમંદ પણ હોય, સમજુ પણ હોય અને સાથે ફકીહ એટલે કે જાણકાર પણ હોવો જરૂરી છે. તો ઇમામ સાદિક અલૈહિસ્સલામ આપણા સાથે મોહબ્બત રાખશે. એક સલવાત પડે મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. ઝાહિદભાઈ જરાક પાણી. એક સલવાત પડે મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. ખૈર, ચોથી વસ્તુ ઇમામ સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે કે અમે ઈ શિયાઓથી મોહબ્બત રાખીએ છીએ કે જે હલીમ હોય. આપણો હલીમ નહીં, હા, હલીમ હોય, હેથી છે. હલીમ એટલે શું? સહનશીલ. સહનશીલ એટલે શું? હઝરતે મૂસા અલૈહિસ્સલામ ફિરૌન પાસે જવા માટે એક દુઆ કરે છે. શું દુઆ કરે છે? રબ્બી શ્રાહ લી સદરી વ યસ્સિર લી અમરી. ખુદાયા મારી છાતીને મોટી કર, એટલે શું? મને મોટું મન ઇનાયત કર. તો જે ઇન્સાન ઇમામ સાદિક અલૈહિસ્સલામનો શિયા છે એ અગર સહનશીલ હોય, એનું મન મોટું હોય, તો ઇમામ સાદિક અલૈહિસ્સલામ એનાથી મોહબ્બત રાખે છે. બાકી અગર કોઈ ઇન્સાનને જરાક કંઈક ઉચકાવવામાં આવે ને એ ગાળાગાળી અને ગીબત અને તહોમત અને જૂઠ અને આ બધો વરસાદ કરી નાખે, એ ઇન્સાન સહનશીલ નથી. અને બધાએ સહનશીલ હોવું જરૂરી છે. ખાસ કરીને જે હોદ્દેદારો છે એના માટે તો વધારે જરૂરી છે કે એ કોમની જે ક્રિટિસાઇઝ હોય છે ને એને સહન કરે, કારણ કે એનાથી જ એ કોમને સંભાળી શકે. આ કોમમાં આગળ જો એક પ્રમુખ થાય તો એ કોઈ દિવસ આખી કોમને ખુશ નહીં કરી શકે. કેવી રીતે ખુશ કરી શકશે? પોતાના અખલાક. એ લોકોની નાદાનીને સહન કરી લે. જાતું કરવાની એનામાં જ્યારે સિફત આવી જાય ને ત્યારે આ ઇન્સાન હલીમ અને સહનશીલ બની શકે છે. આપણી કોમમાં એક બહુ ખરાબ આદત હોય, આપણને જેવી ખબર પડે કે બે જણામાં કંઈક પ્રોબ્લેમ છે અને એ અમુક જગ્યાએ ભેગા થાય એટલે ના હોય ને એ વાત થતી ના હોય ને તો ત્યાં ઉચકાવે ઓલાને મસ્તીમાં, અને પછી બેઠો બેઠો ઓલો હસતો હોય. પછી આ બે બોલ કરે, અથવા તો સામે ના હોય તો પછી ગીબત કરાવે એના સામે. કેવી ખરાબ આદત. હવે જ્યારે અગર જો આપણે સહનશીલ અને હલીમ હોય તો સામે વાળો ગમે એટલો આપણને ઉચકાવવા કરે, આપણે શું કામ ઉચકાવશું? ખુદાએ આપણને અક્કલ નથી આપી? ઇમામ સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ એ માણસને દોષ રાખે છે કે જે હલીમ અને સહનશીલ હોય, ગુસ્સામાં આવીને જેમ તેમ બોલી નાખવા વાળો ના હોય. હઝરતે નૂહ અલૈહિસ્સલામની કશ્તી જ્યારે રોકાણી અને શૈતાન પણ એમાં દાખલ થઈ ગયો હતો, પછી જ્યારે નીકળે છે તો કે આઈ નૂહ, હું તમારું રિમેર્સીમાં કરવા ચાહું છું. શું કરવા ચાહું છું? રિમેર્સીમાં, નહીંતર હું આમાં દરિયામાં તોફાનમાં ફસાઈ જાત. માટે હું તમને 3 નસીહત કરું છું. હઝરતે નૂહ કે મારે નથી સાંભળવું. ખુદાવંદી આલમ વહી નાઝિલ કરે છે, એ નૂહ સાંભળ આ શૈતાનની વાત, બહુ ઇમ્પોર્ટન્ટ છે. શું છે? બોલ. તો કહે એ નૂહ, તમારે જે કામ કરવું હોય કરો, પણ 3 જગ્યાએ હું હાજર હઈશ. 3 જગ્યાએ હું હાજર હઈશ. પહેલી જગ્યા, જ્યારે તમે ગુસ્સો કરશો હું ત્યાં હાજર હઈશ તમને દેતુરને કરવા માટે સિરાતે મુસ્તકીમ. જ્યાં 2 ના મહેરમ ભેગા થશે, મર્દ અને ઓરત, છોકરો ને છોકરી, ત્યાં હું ત્રીજો હાજર હઈશ. આપણે ભૂલમાં કહેવામાં આવ્યું હતું કે બધા પડદા પહેરીને આવે, પણ મને બીજી વખત આવવાનું મન ના થયું. ત્રીજી વસ્તુ કે જ્યારે તમે કોઈ ડિસિઝન લ્યો, ફેસલો લ્યો, તો ધ્યાન રાખજો ખુદાનું નામ લઈને ખુદાને હાજર નાજર રાખી અને પછી ફેસલો કરજો, નહીતર હું ત્યાં ડિસિઝન લેવામાં હું હઈશ, અને જ્યાં હું હઈશ તો પૂરી કોશિશ કરીશ તમને ગુમરાહ કરવાની. તો આપણે હલીમ અને નરમાશ રાખવાની છે. ગુસ્સામાં ગાળો બોલવાની નથી, ગુસ્સામાં ગીબત કરવાની નથી, ગુસ્સામાં આવી અને તહોમત રાખવાની નથી. ખૈર, વધારે ટાઈમ થઈ ગયો, હું મારી વાતને સમેટી લઉં છું અને ચિત્ર બયાન કરી દઉં. છઠ્ઠી વસ્તુ, મુદારા રાખવા વાળો હોવો જોઈએ. મુદારા એટલે શું? આપસમાં સુમેળ રાખવા વાળો હોવો જોઈએ. એમ નહીં કે હું ઓલા સાથે નથી બોલતો તો જિંદગી પર
સલામ દુઆ તો રાખો. વધારે આપણે ફિક્ર નથી મળતી તો એકબીજાનો ખરાબ અને ગીબત બોલવાના બદલે આપસમાં સુમેળ રાખો. છઠ્ઠી વસ્તુ ઇમામ સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે, સબ્ર કરનાર હોવો જોઈએ. મારો શિયા કે જેનાથી અમે મોહબ્બત રાખીએ છીએ એ હર હાલમાં, ચાહે પૈસા વધારે આવે તો પણ સબ્ર હોય અને પૈસા ઓછા હોય તો પણ સબ્ર હોય. ઇબાદતમાં આગા થોડીક મજલિસ લંબાવે તો પણ સબ્ર હોય, ટૂંકમાં પતી જાય તો પણ સબ્ર હોવો જોઈએ. એક સલવાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. પૂરું કર્યું છે. સાતમી વસ્તુ ઇમામ ફરમાવે છે કે મારો શિયા જે છે એ સાચા બોલો હોવો જોઈએ. સદુકાન, એનાથી અમે મોહબ્બત રાખીએ છીએ. આપણે ખોટું એકલા એકલા બોલી શકે? હું અરીસા સામે ઉભો રહું અને કહું કે તું, હું તો જોતો પારાલીઝે છું, ખોટું બોલી શકું? ના બોલી શકું. ખોટું ક્યારે બોલે ઇન્સાન? કોઈ સામે માણસ હોય ને ત્યારે. એક સામાન્ય ઇન્સાન અગર ખોટું બોલે તો એ કોને નુકસાન પહોંચાડશે? સામેવાળાને. પરંતુ અગર જો એ માણસ આલિમ હોય અને ખોટું બોલે તો એનું નુકસાન કોને થશે? આખી કોમને. હવે એક હોદ્દેદાર થઈને ખોટું બોલે તો એનું પણ નુકસાન એવું છે. માટે આ આલિમ અને હોદ્દેદાર અથવા તો જે કાઝી છે આ બધા આગળ જો જૂઠ બોલે છે તો એનાથી આખો સમાજ ચકડોળે ચડે છે. તો જેમ જેમ આપણી રિસ્પોન્સિબિલિટી વધતી જાય છે એમ એમ આપણે વધારે સચ્ચાઈનો દામન પકડવો પડશે. કારણ કે એ ખોટા બોલવાથી આપણે એક માણસને નુકસાન નથી પહોંચાડતા, બલકે આખી કૌમને બરબાદ કરીએ છીએ, બલકે આખી નસ્લોને બરબાદ કરી નાખીએ છીએ. ખેર, છેલ્લી અને આખરી વસ્તુ ઇમામ ફરમાવે છે, અમે ઈ શિયાઓથી મોહબ્બત રાખીએ છીએ જે વફીયન, જે વફાદાર હોય. ઇલેક્શનનો જમાનો છે, હું આવીને વાયદા કરી જાઉં, હું આમ કરીશ ને હું આમ કરીશ, હું આમ કરીશ ને તેમ કરીશ, પછી વાયદાને વફા ના કરે તો? આપણે હઝરત અબ્બાસ અલૈહિસ્સલાતુ વસ્સલામની આટલી બધી મજલિસ પઢીએ છીએ, શું કહીએ છીએ? વફાદાર. અને આપણામાં વફા ના હોય તો? ઇમામ સાદિક અલૈહિસ્સલામ આપણાથી દોસ્તી રાખશે, મોહબ્બત રાખશે નહીં. આપણે જ્યારે કોઈ પણ વાયદો કરીએ તો મેક્સિમમ કોશિશ આપણી એ હોવી જોઈએ કે આપણે એ વાયદાને વફા કરીએ. આપણે આ હદીસને ફરી એક વખત દોહરાવી લઉં. મને ખબર છે કે 8 વસ્તુ નહીં યાદ રહે. જેને જે યાદ રહી હોય અલ્હમ્દુલિલ્લાહ કોશિશ કરે અને અલ્લાહ પાસે દુઆ કરે કે આ 8 વસ્તુ જે આગા મૂકી આ ઇમામ સાદિક અલૈહિસ્સલામની હદીસ બયાન કરી છે, ખુદાએ અમને એની તૌફીક નસીબ ફરમા. કઈ કઈ વસ્તુ? ઇમામ સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે, અમે ઈ શિયાઓથી મોહબ્બત રાખીએ છીએ જે અકલમંદ હોય, જે સમજુ હોય, જે જાણકાર હોય, જે સહનશીલતા રાખવા વાળો હોય, જે સુમેળ રાખવા વાળો હોય, જે સબ્ર કરવા વાળો હોય અને જે વફાદારી કરવા વાળો હોય. ઇમામ સાદિક અલૈહિસ્સલામ આવી રીતે શિયાઓની તરબિયત કરે છે. આ 5 વિભાગમાં ઇમામ સાદિક અલૈહિસ્સલામની તરબિયત હતી. પરંતુ જેવા બની અબ્બાસ પોતાની હુકુમતને મજબૂત કરે છે, અહેલે બૈતના નામો નિશાનને મિટાવી નાખવા માટે કોશિશ કરે છે. મંસૂરે દવાનકી ઝેર મોકલે છે અને એના ગવર્નરને આપે છે કે આ ઇમામ સાદિક અલૈહિસ્સલામને આપી અને શહીદ કરે. ઇમામ સુધી એ ઝેર પહોંચાડવામાં આવે છે. જ્યારે ઇમામના શરીરમાં એ ઝેરનો અસર થાય છે, ઇમામ બીમાર થવા લાગે છે. 65 વર્ષની ઉંમર હતી એ હવે એ ઝઈફ થવા લાગે છે. એટલા બીમાર પડી જાય છે કે ઇમામ સાદિક અલૈહિસ્સલામ પોતાની વસિયતો કરવા લાગે છે કે મારા પછી કોણ જાનશીન હશે. પત્ર પણ લખે છે, એવો તકૈયા વાળો પત્ર લખે છે કે જેમાંથી શિયાઓ જે છે એ તો પોતાના ઇમામને ઓળખી લે, પણ ગેર લોકો એ કોણ ઇમામ છે એને ઓળખી ના શકે અને એનું નામ
છૂપું રહે અને એની જાન બચી જાય. ઇમામ બધી તૈયારી કરી અને એક વખત એવો પણ આવે છે કે આ ઝેરના અસરના હિસાબે ઇમામને રૂહ કબ્ઝ થઈ જાય છે. ઇમામ આ દુનિયાથી રૂખસત થાય છે. આઝાદારો મદીનામાં અવાજ ફેલાવા લાગે છે કે ઇમામે સાદિક અલૈહિસ્સલામ શહીદ કરી દેવામાં આવ્યા. લોકોના ટોળે ટોળા આવવા લાગ્યા. મંસૂરે દવાલગી પણ પોતાના દરબારમાં બહુ વધારે જે છે ગિરિયા કરવા લાગે છે. આ મગરમચ્છના આંસુ હતા કે એ પણ એવો દેખાવ કરવા લાગે છે. અહીંયા મદીનામાં બધી તૈયારી થવા લાગે છે. ગુસ્લો કફન દેવામાં આવ્યો. શાનો શોકતથી નમાઝે જનાઝા અદા કરવામાં આવી. બહુ એહતરામથી ઇમામનો જનાઝો ઉઠાવવામાં આવ્યો અને પોતાના પિતા ઇમામ બાકર અલૈહિસ્સલામના પહેલુમાં દફન કરવામાં આવ્યા. હું કહીશ મૌલા, આટલા બધા મદીનામાં તમારા ચાહવા વાળા છે, બધા તમારા જનાઝામાં શરીક થયા, પરંતુ આવો તમારા દાદાને જુઓ જે અલી ઇબ્ન હુસૈન પોતાના પિતાના કબ્ર એના જનાઝા પાસે ઊભા છે અને આવાજ દઈ રહ્યા છે, આય બાબા, હું સૌથી મઝલૂમ દીકરો હોઈશ કે જે બાપલા જનાઝા ઉપર તો ઊભો છે પરંતુ એક કપડું પણ ઢાંકી નથી શકતો, ના તમને દફન કરી શકું છું. આઝાદારો ત્યાં જનાબે ઝૈનબ આવી જાય છે, પોતાને ઊંટ ઉપરથી પછાડે છે, આવાજ દે છે, આ અંત આખી, શું આય હુસૈન તું મારો ભાઈ છો? હું તને કેવી રીતે ઓળખું? તારા બદન ઉપર લિબાસ બાકી રહેવા નથી દીધા, તમારા શરીર ઉપર સર બાકી રહેવા નથી દીધું, બલકે ઘોડાઓની ટાપુઓથી તમારા જનાઝાને પામાલ કરવામાં. અલા લાનતુલ્લાહ અલલ કૌમિદ ઝાલિમીન. સયઅલમુલ લઝીના ઝલમુ અય્ય મુન્કલબિન યન્કલિબૂન. માતમ હુસૈન.